સંબંધ છે નિભાવવા માટે ક્યારેક મનાવવા પણ પડે અને ક્યારેક માની જવું પણ પડે. ખુલાસો કરવો એ ગુનો નથી, ખોટી સમજણને પકડી રાખવી એ ગુનો છે. સવાલ નંબર 1. સ્પેસમાં ઓક્સિજન નથી તો ઓક્સિજન વિના સૂર્ય કેવી રીતે બળે છે? એનો જવાબ છે સૂર્ય બળતો નથી, સૂર્ય ચમકે છે. સૂર્ય એ હાઇડ્રોજન ગેસનો વિશાળ દડો છે. જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એકસાથે આવે છે ત્યારે એક હિલિયમ પરમાણુ બને છે અને આ પ્રક્રિયામાં ઉર્જા બહાર આવે છે, જેના કારણે સૂર્ય ચમકે છે. સવાલ નંબર 2. શા માટે આપણે ઊંચાઈને જોઈને ડરીએ છીએ? એનો જવાબ છે જ્યારે ઘણા લોકો ખૂબ ઊંચાઈ પરથી નીચે જુએ છે ત્યારે તેઓને લાગે છે કે તેઓ નીચે પડી જશે અને તેઓ ડરે છે કે તેઓ મરી જશે. તેને એક પ્રકારનો ફોબિયા પણ કહી શકાય છે. લોકો ઊંચાઈથી ડરે છે કારણ કે તેઓ ઊંચાઈ વિશે નકારાત્મક વિચારો ધરાવે છે. સવાલ નંબર 3. ગેસ સિલિન્ડરને ફાટવામાં કેટલો સમય લાગે છે? એનો જવાબ છે સિલિન્ડર ત્યારે જ ફાટે છે જો તેની સપાટી લાંબા સમય સુધી ગરમ રહે, જેના કારણે સિલિન્ડર ખૂબ જ ગરમ થઈ જાય છે અને વિસ્ફોટ થાય છે. આ માટે કોઈ નિશ્ચિત સમય નથી. આધુનિક સિલિન્ડરોમાં અમુક પ્રકારની સલામતી પૂરી પાડવામાં આવે છે, જેના કારણે ફાટવાની શક્યતા ઘટી જાય છે. સવાલ નંબર 4. શું પ્રાણીઓ પણ મોટાપાનો શિકાર બને છે? એનો જવાબ છે હા, જાનવરો પણ મોટાપાનો શિકાર બને છે. આનું મુખ્ય કારણ વધુ પડતો ખોરાક લેવો અને સખત મહેનત ન કરવી. પાલતુ પ્રાણીઓમાં જાડાપણું વધુ સામાન્ય છે કારણ કે તેમને જીવવા માટે સંઘર્ષ કરવો પડતો નથી. સવાલ નંબર 5. મોટી ઉંમરની સાથે મજા આવે છે કે નાની ઉંમરની સાથે? એનો જવાબ છે મોટી ઉંમરની સાથે.